મહિલાઓને જો પીરિયડ્સ લીવ મળે તો એ તેમના કરિયર માટે ખતરો સાબિત થશે। મહિલાઓને પીરિયડ્સ દરમિયાન પીરિયડ્સ લીવ મળવી જોઈએ તેને લઈને કોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી। હવે આ અરજીને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે। શું કામ અરજી ફગાવી દેવામાં આવી અને જજ દ્વારા શું કારણો આપવામાં આવ્યા તે વિશે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। મહિલાઓ પોતાના અધિકાર માટે છેલ્લા કેટલાય સમયથી લડી રહી છે। છેલ્લા ઘણા વર્ષોથી મહિલાઓને છૂટ તો મળી પણ શરતોવાળી। ગઈકાલે સુપ્રીમ કોર્ટ દ્વારા એક અરજીને ફગાવી દેવામાં આવી છે। આ અરજી મહિલાઓને માસિક દરમિયાન પેડ લીવ આપવામાં આવે તે માટે કરવામાં આવી હતી। હવે કોર્ટ દ્વારા અરજી એવું કહીને ફગાવવામાં આવી છે કે જો આ નિયમને કાયદાકીય રીતે અમલમાં લાવવામાં આવશે તો કંપનીઓ મહિલાઓને નોકરી પર રાખતા વિચારશે અને મહિલાઓની કારકિર્દીને આ કાયદો ઠેસ પહોંચાડશે અને તેમના માટે નુકસાનકારક સાબિત થશે। જો કે કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો જે તે કંપનીઓ અને એમ્પ્લોયર આ નિર્ણય લેશે તો તે શ્રેષ્ઠ વિકલ્પ રહેશે। હવે જો આપણે જોઈએ કે કયા કયા રાજ્યોમાં પહેલેથી જ મહિલાઓને પીરિયડ્સમાં પેડ લીવ મળે છે તેના વિશે જો આપણે ચર્ચા કરીએ તો બિહારમાં 1992થી મહિલાઓને 2 દિવસની મેન્સ્ટ્રુઅલ લીવ મળે છે। કર્ણાટક, ઓડિશા અને સિક્કિમમાં પણ આ નિયમ રાખવામાં આવ્યો છે। કેરલા દ્વારા પણ 2023માં સ્ટેટ રન યુનિવર્સિટીમાં દીકરીઓને 2% અટેન્ડન્સમાં રિલેક્સેશન આપવામાં આવ્યું છે। હવે સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને અલગ અલગ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। ત્યારે આ વિશે તમારું શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।